સોમનાથ ભાવનગર ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે 51 નું કામ છેલ્લા 8 વર્ષથી ધીમી ગતિએ ચાલુ છે, જે 3 વર્ષમાં પૂરું કરવાનું હતું। સૂત્રાપાડા તાલુકાના મોરેડા ગામે લોકોનું માનવું છે કે જો ઓવરબ્રિજ બનશે તો ગામ બે ભાગમાં વહેંચાઈ જશે। ગામના સામા છેડે જવું હોય તો 3 થી 4 કિલોમીટર ફરવું પડે, તેથી ઓવરબ્રિજ વચ્ચેથી પસાર થવા માટે ગરનાળું આપવા માટે માંગ કરવામાં આવી છે। છેલ્લા 1-2 વર્ષથી આ માંગણી સંદર્ભે ઓવરબ્રિજનું કામ અટકેલું પડ્યું હતું। આજે કોન્ટ્રાક્ટર દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કામ શરૂ કરવામાં આવ્યું, ત્યારે સેંકડો ગ્રામજનો દ્વારા આ કામ અટકાવીને નાણાં સંદર્ભની પોતાની જૂની માંગણી દોહરાવીને કામ અટકાવવામાં આવ્યું અને શાંતિપૂર્ણ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારા ગામની મધ્યમાં આંગણવાડી અને પ્રાથમિક શાળા અને પંચાયત આવેલી છે, સામે મંદિરો આવેલા છે। એટલે આ બંને પુલની વચ્ચે 330 મીટરનું અંતર છે, એટલે વચ્ચે આંગણવાડીની બાજુમાં એક પુલ મૂકવાની અમારી માગણી છે। અમે લોકોએ રજૂઆત કરેલી છે। અમારું ગામ છે એ બંને બાજુ 50-50% બેસેલું છે। અમારા ગામની વચ્ચેથી નેશનલ હાઈવે 51 પસાર થાય છે, બરાબર। ત્યારે અમે 2024માં ફેબ્રુઆરીથી અમે રજૂઆત કરતા આવીએ છીએ। અમને ઘણીવાર આપ્યું છે કે તમને આ કામ કરી આપશું, પણ એ અત્યાર સુધી કંઈ કામ કરવામાં નથી આવ્યું ને અત્યારે બળજબરીપૂર્વક કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે। ગામનું ગામ જાણ્યું છે, એને થોડી ખબર હોય, હું શું થવા વર્ગું પછી ગામને ખબર પડી કે અહીંથી ઓલાહે સલાહે નહીં। આ નાલું છે વાહન વ્યવહારનું છે, હોળાનો રસ્તો, ઓયલું નાલું મટાણાનું, તો ગામને ક્યાં જવું? ગામના ડોહીમાં છે, નાના બાળકો આ સાઈડ છે, ઓલી સાઈડ મંદિર છે, અમારે આવર જવર ક્યાં કરવી? અત્યારે આવવા માટે કે કામ બંધ કરવું, અમને નાલું કરી આપો। તો આણંદની બોરસદ ચોકડી પર ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીના દબાણો હટાવવા મામલે મંત્રી ભરતભાઈ પટાણીએ અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી। મહત્વનું છે કે વર્ષોથી કલેક્ટર હસ્તક પ્લોટમાં 300 થી વધુ કાચા પાકા ઝૂંપડા બનાવીને લોકો રહેતા હતા। આ દબાણકર્તાઓનું મંદિર તંત્ર તોડી નાખતા વિવાદ થયો હતો, ત્યારે ભારત સરકારના વિચરતી વિમુક્ત જાતિના વેલફેર બોર્ડના મેમ્બર ભરતભાઈ પટણી પરિવારોની મુલાકાત તેમણે લીધી। તેમણે કહ્યું કે પરિવારોની સમસ્યા સાંભળી તેમની સમસ્યા સાથે સરકારમાં હું રજૂઆત કરીશ, સાથે જ મકાન બનાવવા, પ્લોટ અને મંદિર બનાવી આપવા માટે તંત્રને તાકીદ કરી। વધુમાં 30 દિવસ સુધી અસરગ્રસ્તોને રહેવા જમવાની સુવિધા આપવા માટે કલેક્ટર અને એસપીને સૂચના અપાઈ છે। આજુબાજુના 50 ગામના લોકો ચૈત્રી નવરાત્રી અને નવરાત્રીની અંદર અહીંયા માતાજીની ધજા અને નિવેદ કરવા માટે અહીંયા આવતા હતા, એટલે એક આસ્થાનું કેન્દ્ર હતું। પણ દુઃખ સાથે કહેવું પડે મારે કે આ મંદિરનું જે ડિમોનેશન થયું ખરેખર નહોતું થવું જોઈતું। તો રાજકોટના ઉપલેટામાં તંત્રનું મેગા ડિમોલેશન, ગેરકાયદેસર કબજો જમાવેલ જમીન ઉપર તંત્રએ ડિમોલેશન હાથ ધર્યું છે। હાડફોડી ગામમાં સર્વે નંબર 18ની જમીન ઉપર પોલીસને સાથે રાખીને તંત્રનું બુલડોઝર ફરતા સ્થાનિકોનો હોબાળો। પ્રાંત અધિકારી ધોરાજી, ઉપલેટા મામલતદાર, ચીફ ઓફિસર અને પોલીસ સ્ટાફ હાડફોડી ગામમાં પહોંચ્યા હતા। મહત્વનું છે કે 1000 વીઘા જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરાયો છે। 80 કરોડ રૂપિયાની જમીન ખાલી કરાવવાની કામગીરી હાથ ધરાઈ છે। અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો બનાસકાંઠાના ધાનેરાની જાડી પ્રાથમિક શાળા નંબર 2ના વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। શિયાળાની કડકડતી ઠંડીમાં બહાર બેસીને ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। જાડી સરકારી પ્રાથમિક શાળા નંબર 2માં 7 ઓરડાની ઘટ હોવાથી 2 પાડીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। બીજી તરફ આ પ્રાથમિક શાળામાં 12 શિક્ષકોના મહેકમ સામે માત્ર 5 શિક્ષકો હોવાથી શિક્ષણ કાર્ય કરવું પણ મુશ્કેલ બન્યું છે। જો કે ગ્રામજનોની રજૂઆત બાદ પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલે શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે। શાળાનો પ્રશ્ન સાહેબ 2 વર્ષથી જર્જરિત ઓરડાઓ પાડી નાખવામાં આવેલ છે। 2 વર્ષ થઈ ગયા, આજ તારીખ સુધી બન્યા નથી। એ ઓરડાઓ તાત્કાલિક સરકારશ્રીની અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ ઓરડાઓનું બાંધકામ શરૂ થાય। પ્રોબ્લેમ અમારે જાડી 2 પ્રાથમિક સ્કૂલમાં સાહેબ ઓરડાની ઘટ મેન તો છે, 7 ઓરડાની પ્લસ કમ્પાઉન્ડ વોલ એટલે દિવાલ જે છે એ જ પણ જર્જરિત છે। અને પ્લસ મોટા પ્રમાણમાં તો મુખ્ય પ્રશ્ન તો 2 પાળી જે શિક્ષકની ઘટ છે 7, એ બાબત એટલે છોકરોને આવવા જવામાં શિયાળાની કડકડતી ઠંડીમાં ખૂબ મુશ્કેલ પડે, નાના ભૂલકાઓ આવી શકતા નથી।
વાત જાણે એમ છે કે જાડી પ્રાથમિક શાળામાં ઓરડાઓ જર્જરિત થતા 2 વર્ષથી બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોરણ 1 થી 8ની શાળામાં માત્ર 4 જ ઓરડા હોવાથી શાળા 2 પાળીમાં ચલાવવી જરૂરી બની છે. 375 જેટલા બાળકો ઓરડા વગર ભણવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ શાળાની પ્રોટેક્શન વોલ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. 2 વર્ષથી બાળકો માટે પૂરતા ઓરડા ન હોવાથી બાળકોને મુશ્કેલી પડી રહી છે. જાડી પ્રાથમિક શાળામાં 7 ઓરડા અને 7 કાયમી શિક્ષકોની ઘટની શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરાઈ છે. ત્યારે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ થાય તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. શાળાના રૂમ જર્જરિત થાય એટલે ડેમેજ કરી નાખવામાં આવે છે અને હજી 2 વર્ષ ઉપર થઈ ગયા છે, હજી સુધી શાળા અમારે બની નથી. અને આ શાળાની અંદર 374 અત્યારે હાલ સંખ્યા છે અને 2 પાળીમાં મંજૂરી આપેલી છે બેનશ્રીએ, એટલે અમારે શાળા બે પાળીમાં ચાલે છે. તો સાંગણી જઈને આપણા પ્રાથમિક શાળા જે સંભાળે છે કુબેરપી ડિંડોર, એમની પાસે જઈને લેટર અમને પ્રત્યક્ષ આપ્યો કે સાહેબ આ ઓરડા મંજૂર કરવાના કોઈ પણ હિસાબે છે. તેમને કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં લગભગ મેં 2700 જેટલા ઓરડા મંજૂર કર્યા છે. એ પૈકી તમારે જાડી ગામના પણ 8 ઓરડા મંજૂર કરવા માટે પ્રયત્ન કરીને ઝડપીમાં ઝડપી કામ થાય એવી હું સૂચના આપી દઈશ. તો ભાવનગર મનપાએ પશ્ચિમ વિસ્તારમાંથી પસાર થતી ગઢેચી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત અમૃત 2 યોજના હેઠળ 70 કરોડના ખર્ચે ગઢેચી નદીનું શુદ્ધિકરણ થશે અને અડચણરૂપ દબાણ હટાવાશે, જેને લઈને મનપાએ 800થી વધુ દબાણકર્તાઓને નોટિસ આપી છે. 7 દિવસમાં દબાણ દૂર કરવાની નોટિસ મળતા ગરીબ પરિવારો ચિંતામાં મુકાઈ ગયા છે. અમે જોતું તો એટલું આપી દીધું છે ને, અને હવે અમારે ક્યાં જવું? અત્યારે બધું પાડવાનું કે છે. અમે મજૂર માણસ છીએ, અમારા નાના છોકરા છે, અમારે ત્યાં ધંધા પાણી છે નહીં. અમને 50,000 કેસે અગાડી આપો તો મકાન આપી, અને કોઈ ભાડે નથી આપતા. લોન લઈને અમે મકાન બનાવ્યા છે. 4-5 મહિના પહેલા ડિમોલેશન આવ્યું હતું ત્યારે અમે 20 ફૂટ જગ્યા આપી દીધી હતી એમને. તો હવે શું કામ અમને હેરાન કરે છે? અમે નાના બચ્ચા વાળા છીએ, ટકનું લાવીને ટકનું ખાવા વાળા છીએ. સખી મંડળમાંથી લોન ઉપાડીને અમે મકાન બનાવ્યા છે. હવે એ લોકો એમ કે છે કે અમે નોટિસ આપી, ડિમોલેશન આવ્યું તમને પાડી દઈએ. અમે પાડી દેવા જગ્યા દેવા તૈયાર છીએ, પણ આમાં અમને મકાન દે, જમીન દે, 100 વારનો પ્લોટ દે કે આવાસ યોજનામાં મકાન દે, તો અમે એ લોકોને ખાલી કરવા તૈયાર છીએ. બાકી આ અમે દેશું નહીં. તો મનપાએ ગૌરીશંકર તળાવથી ક્રીક સુધીના વોટર બોડીના બંને કાંઠે રહેતા 819 આસામીઓને નોટિસ ફટકારી. ઉપાધ્યાય સાહેબે જયારે બોર્ડર મળી ત્યારે સ્વતંત્ર 30 મીટરમાં લોકોએ પોતાના મકાન પાડી દીધા છે, છતાં પણ આ લોકોને સંતોષ નથી. મને એટલું લાગે છે કે આ લોકોને ગરીબી હટાવવામાં રસ નથી, ગરીબોને હટાવવામાં રસ છે. પણ અમે કોઈ પણ હિસાબે આ મકાનો પાડવા દેવાના નથી. હા, વૈકલ્પિક મકાનો આપે તો અમને વાંધો નથી, તો અહીંયા બધું અમે સાથે છીએ. પણ આ ગરીબ માણસોના પડખે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ એની પડખે છે અને રહેવાની છે. ભાવનગર મહાનગરપાલિકાના વિકાસલક્ષી કામો માટે માન્ય નામદાર કોર્ટના ગાઈડન્સ મુજબ અમે કામ કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં એમની જે માંગણીઓ છે એ કમિશનર પાસે રજૂ કરવામાં આવી છે. સરકાર પાસેથી માર્ગદર્શન મેળવીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો જૂનાગઢના ખડિયા